નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 લેક્ચર નંબર 6 ની અંદર આપણે આજે જોવાના છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ। આગળ આપણે ગઈકાલે શું જોઈ ગયા હતા? આદર્શ વાયુ સમીકરણ જોઈ ગયા, સંયુક્ત વાયુ સમીકરણ જોઈ ગયા અને આદર્શ વાયુ સાથેનું ઘનતાના સંબંધ સાથેનું સૂત્ર જોઈ ગયા અને એના આધારિત આપણે એક્ઝામ્પલ જોયા હતા। હવે આગળ આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ જોવાનો છે। તો આ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સ્વાભાવિક છે કે કોણે આપેલું છે? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે। તો ઈસવીસન 1801માં જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપણને જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપણને દબાણ આંશિક દબાણનો નિયમ આપેલો છે, જેને આપણે ઈસવીસન 1801માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપણને આંશિક દબાણનો નિયમ આપેલો છે। આ નિયમ આપણને શું કહે છે? તો એ નિયમ લખીશું, નિયમ કોમા ઇન્વર્ટેડ કોમામાં લખીશું કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય એવા બે વાયુઓનું જો મિશ્રણ લેવામાં આવે, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય, આ શબ્દ ઉપર ભાર મૂકું છું, જેને પારસ્પરિક ક્રિયા પણ કહેવાય। એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય એવા જો બે વાયુઓને ભેગા કરવામાં આવે તો એ વાયુનું જે કુલ દબાણ થાય, એ કુલ દબાણ એ વ્યક્તિગત વાયુઓના દબાણના સરવાળા બરાબર હોય છે। આનો મતલબ શું થાય? ફરીથી લખું છું, એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય શબ્દ પર ભાર મૂકું છું, તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ, વાયુઓને આપણે ભેગા કરીએ અને એ મિશ્રણનું કુલ દબાણ એ વાયુઓના આંશિક દબાણ એટલે કે વ્યક્તિગત દબાણ, તે વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે। આનો મતલબ શું થાય કે ધારો કે એક પાત્રની અંદર, ધારો કે એક પાત્ર છે, એમાં મેં જુદા જુદા વાયુઓ લીધા છે, A, B, C અને D, આવા 4 જુદા જુદા વાયુઓ લીધા છે અને એનું આંશિક એટલે કે વ્યક્તિગત દબાણ એ ઘટકનું વ્યક્તિગત દબાણ, આંશિક દબાણનું શું થાય? વ્યક્તિનું પોતાનું દબાણ, એ વાયુનું પોતાનું દબાણ છે, વ્યક્તિગત દબાણ કહેવાય। આંશિક દબાણ એટલે વ્યક્તિગત દબાણ। ધારો કે એ ઘટકનું વ્યક્તિગત દબાણ A B છે, B નું B છે, C નું C છે અને D નું A છે, તો કુલ દબાણ P બરાબર અહીંયા લખ્યું છે। આ ઘટકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી પહેલી શરત। તમારી પાસે એક પાત્રમાં 4 વાયુ ભર્યા છે, 4 વાયુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા નથી કરતા, તો પાત્રનું કુલ દબાણ P બરાબર A, B, C અને D છે અને આંશિક દબાણ તમે PA, PB, PC અને PD હોય તો એનું કુલ દબાણ P બરાબર શું થશે? PA + PB + PC + PD। એનો મતલબ કે આનું જે કુલ દબાણ આવશે 50 60 100 આવ્યું તો બધા ઘટકોનો સરવાળો કરો તો એ પણ તમને કેટલું મળશે? 100 મળે છે, જેને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહેવામાં આવે છે। હું તમને આ નિયમની સમજૂતી આકૃતિ દ્વારા આપું છું। માની લો કે મારી પાસે 2 વાયુઓ છે, એક વાયુને હું તમને વાયુ ભરેલો બતાવું છું। આ એક બીકર છે, બરાબર, અને એ બીકરમાં દબાણ માપવા માટે અહીંયા બેરોમીટર આપેલું છે, એ બેરોમીટરમાં અહીંયા આપણે દબાણ બતાવીશું, બરાબર। આની અંદર મારા એ ઘટક છે, એના વાયુ છે, તો એનું અહીંયા સુધી એનું દબાણ આવે છે, બરાબર। તો અહીંયા સુધી આપણે બતાવીએ છીએ, બરાબર। P એ કહ્યું જે મારું 312 દબાણ છે, બરાબર। હવે હું પાત્ર B લઉં છું, પાત્ર Bમાં B ઘટક ભરેલું છે। આ B ઘટકનું આંશિક દબાણ હું બેરોમીટર વડે માપું તો આંશિક દબાણ કંઈક એનું PB બરાબર 400 છે, માની લો કેટલું છે? 400 છે। ઘટક A નું 300, ઘટક B નું તો હવે આ બંનેને હું એક મોટા પાત્રમાં ભેગા કરું છું, જેમાં ઘટક A પણ A ના અણુ છે અને ઘટક B ના અણુ છે, એટલે PA અને PB બંનેના ઘટકના અણુ છે, પણ એના વચ્ચે શું નથી થતી? રાસાયણિક પ્રક્રિયા નથી। તો અહીંયા તમે બંનેનું ભેગું કરેલું આંશિક દબાણ આપશો તો એ ભેગું કરેલું આંશિક દબાણ એકનું 300 બીજાનું 400 એટલે તમને કેટલું મળશે? 700 મળે છે। તો કુલ દબાણ P બરાબર શું થશે? PA + PB 300 + 400 એટલે મને કેટલું મળશે? 700 મળશે। ધેટ મીન્સ કે કુલ દબાણ
પહેલી શરત યાદ રાખવાની કે એકબીજા સાથે શું ન કરતા હોવા જોઈએ, કારણ કે આમ તો તમે વાયુને એક વાયુ બીજા વાયુ ભેગા કરો તો ભળી જાય, અલગ મળે જ નહીં. એટલે પહેલી શરત છે કે એકબીજા સાથે શું ન કરતા હોવા જોઈએ, રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ. એવા જો બે વાયુને ભેગા કરો તો એનું કુલ દબાણ એ દરેક વાયુના આંશિક દબાણ એટલે કે વ્યક્તિગત દબાણના સરવાળા બરાબર હોય છે. એના દાખલાના નિયમ આધારે આપણને દાખલા પૂછાય છે, એટલે યાદ રાખીશું કુલ દબાણ P બરાબર જેટલા ઘટકો આપેલા છે બધા ઘટકોનો આંશિક દબાણના સરવાળા બરાબર. દાખલા તરીકે બે ઘટક આપેલા છે તો કુલ દબાણ P બરાબર બે ઘટકોના આંશિક દબાણનો સરવાળો કરો. આનું 50 હોય આનું 70 હોય તો બંનેનો સરવાળો કરો તો કેટલા થાય 120. તો કુલ દબાણ કેટલું મળે 120 જ મળે. તો કુલ દબાણ એ ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. એના પરથી આપણે એક બીજું સૂત્ર તારવીએ કે પ્રયોગશાળામાં જ્યારે આપણે વાયુ બનાવીએ છીએ ને તો ક્યારેક વાયુને આપણે પાણી પર ભેગો કરીએ છીએ તો એ વખતે વાયુનું દબાણ શું થાય, જ્યારે આપણે એને પાણી પર ભેગો કરીએ છીએ તો પાણી પર ભેગો કરીએ છીએ ત્યારે કુલ દબાણ P બરાબર મેં વાયુને કોની પર ભેગો ધારો કે આપણે પાણી છે, પાણી પર મેં વાયુને અહીંયા ભેગો કરેલો છે. તો તમારા વાયુની અંદર બે વસ્તુ હશે, એક તો વાયુનું દબાણ વત્તા પાણીનું દબાણ. તો કુલ દબાણ P બરાબર શું થાય, વાયુનું દબાણ વત્તા કોનું દબાણ થશે, પાણીનું દબાણ, જેને PH2O કહું છું, જેને આપણે જલીય તાણ પણ કહી શકાય. શું કહેવાય, જલીય તાણ. પાણીનું દબાણ છે વત્તા કોનું દબાણ છે, વાયુનું દબાણ. હવે માની લો કે મારે એકલા વાયુનું દબાણ શોધવું હોય તો શુષ્ક વાયુનું દબાણ બરાબર એટલું વાયુનું દબાણ છે, કારણ કે મારું જે વાયુ છે મેં દબાણ શોધ્યું કોનું છે, વાયુ વત્તા પાણીનું છે. પણ મારે એકલા વાયુનું દબાણ આપવું હોય તો વાયુનું દબાણ બરાબર કુલ દબાણ, આ કુલ દબાણ છે. જો અત્યારે કુલ દબાણ એટલે શું કે વાયુ વત્તા પાણી ભેગા કરીને કુલ દબાણ. હવે માત્ર એકલા શુષ્ક વાયુ આ એકલા વાયુનું દબાણ મેળવ્યું છે તો શુષ્ક વાયુનું દબાણ બરાબર કુલ દબાણ P માઈનસ પાણીનું દબાણ. P માઈનસ એટલે કે પાણીનું એટલે કે કુલ દબાણમાંથી પાણીનું દબાણ કાઢી નાખો તો તમને વાયુનું દબાણ મળે. કુલ દબાણ એટલે વાયુ વત્તા પાણી. હવે એમાંથી પાણી જ કાઢી નાખો તો એકલા વાયુનું દબાણ મળે તમને. તો કુલ દબાણ P બરાબર શું હશે, પાણીનું દબાણ. એટલે પાણીના દબાણને કયો શબ્દ આપેલો છે, ટોપીમાં જલીય તાણ શબ્દ આપેલો છે. આ ઉપરાંત આપણે આ એક સૂત્ર બીજું સૂત્ર છે. પહેલું સૂત્ર લખું છું P બરાબર PA વત્તા P વિધેયનું આંશિક દબાણ મેળવવું. બીજું સૂત્ર છે શુષ્ક વાયુનું દબાણ બરાબર કુલ દબાણ માઈનસ પાણીનું દબાણ, તેને આપણે જલીય તાણ કહીએ છીએ. હવે આપણે ત્રીજું સૂત્ર મેળવીશું મોલ અંશ સાથે મેળવીશું. ધારો કે P તાપમાન, તો મોલ અંશ સાથેનું સૂત્ર આપણે સૂત્રો છે આ થિયરી નથી, એના આધારે આપણે દાખલો ગણવાનો છે. ધારો કે P તાપમાને અને V કદે ત્રણ અણુઓની મોલ સંખ્યા અનુક્રમે N1 N2 N3 હોય બરાબર, અને વ્યક્તિગત દબાણ એનું વ્યક્તિગત દબાણ અનુક્રમે P1 P2 અને P3 હોય તો કુલ દબાણ P બરાબર બધા ખબર છે કુલ દબાણ P કેટલું થાય મને બોલો. કુલ દબાણ P બરાબર શું થશે, કેટલા ઘટક છે, ત્રણ ઘટક, તો ત્રણ ઘટકનો સરવાળો. કુલ દબાણ P બરાબર P1 વત્તા P2 વત્તા P3 થશે. હવે આપણે આદર્શ વાયુ સમીકરણ શીખી ગયા છે, એમાં આવું આવતું હતું Pv બરાબર nRT. હું P ને સૂત્રનો કરતા બનાવું તો શું આવશે, nRT ભાગ્યા V આવશે. તો હું P1 લખું તો શું આવશે, N1 RT ભાગ્યા V. RT ભાગ્યા V કોમન છે બરાબર, એને આપણે લેવાનો નથી. તો અહીંયા આપણે સાની કિંમત મૂકવાની છે, આ P1 ની કિંમત એટલે કે P2 અને P3 ની કિંમત મૂકીશું. Pv બરાબર nRT માં આપણે P ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને શું મળશે, N1 RTV. એ સમીકરણ આમાં એપ્લાય કરું, P1 ની કિંમત મૂકું N1 RT ભાગ્યા V વત્તા P2 ની કિંમત મૂકીએ તો N2 RT ભાગ્યા V, P3 ની કિંમત મૂકીએ તો N3 RT ભાગ્યા V. હવે તમે જો બધામાં સામાન્ય RT ભાગ્યા V છે, કુલ દબાણ P બરાબર N1 વત્તા N2 વત્તા N3, સામાન્ય કયું છે RT ભાગ્યા V. હવે N1 વત્તા N2 વત્તા 3 એટલે બધાના મોલનો સરવાળો એટલે શું કહેવાય, કુલ મોલ કહેવાય. આ કુલ દબાણ છે તો કુલ દબાણ બરાબર સૂત્ર શું આવ્યું, કુલ દબાણ બરાબર કુલ મોલની સંખ્યા, કુલ મોલ ગુણ્યા RT ભાગ્યા V. તો આ એક ત્રીજું સૂત્ર થઈ ગયું, લખું છું કુલ દબાણ P બરાબર શું સૂત્ર આવ્યું, કુલ મોલ એટલે N ગુણ્યા RT ભાગ્યા V. આ નવું સૂત્ર થઈ ગયું, કુલ મોલ ગુણ્યા RT ભાગ્યા V.
V બરાબર આપણે આ યાદ રાખીશું કુલ દબાણ બરાબર સૂત્ર શું આવ્યું કુલ દબાણ બરાબર કુલ મોલ ગુણ્યા RT ભાગ્યા V હવે મોલ પદમાં મોલ અંશનું સૂત્ર તારવવું હોય તો મોલ અંશનું સૂત્ર તારવવા માટે આપણે આ જે ઘટકનું આંશિક દબાણ છે એ આંશિક દબાણને કુલ દબાણ વડે ભાગી દઈએ દાખલા તરીકે ઘટકનું આંશિક દબાણ છે આંશિક દબાણને કોના વડે ભાગવાનું છે કુલ દબાણ વડે ભાગતા અથવા તો ગુણોત્તર લેતા આંશિક દબાણ ધારો કે હું P1 લઉં છું એને મેં કેટલા વડે ભાગ્યા કુલ દબાણ આ જે P લખ્યો છે ને એકલો P એ શાનો છે કુલ દબાણનો છે હવે P1 બરાબર બધાને ખબર છે શું આવશે N1 RT ભાગ્યા V એના છેદમાં છે કુલ દબાણ P એટલે આપણે આના પરથી આપણે P બરાબર NRT ને સૂત્રનો કરતા બનાવો તો NRT ભાગ્યા V તો P બરાબર શું આવશે NRT ભાગ્યા V હવે બધાને ખબર છે છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય એટલે આવું આવે આના બરાબર NRT ભાગ્યા V ગુણ્યા V ભાગ્યા NRT RT ઉડી ગયા V ઉડી ગયા શું વધ્યું તો P1 છેદમાં P બરાબર N1 છેદમાં N એટલે કુલ મોલ છે અને ઉપર શું છે ઘટકના મોલ અને આપણે મોલ અંશની વ્યાખ્યા શીખી ગયા છે કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ બરાબર શું લખાય મોલ અંશ લખાય બરાબર આપણે શીખી ગયા છે ઘટકના મોલ અહીંયા આપણું સૂત્ર શું આવ્યું P1 ભાગ્યા P બરાબર ઘટકના મોલ આયા ઉપર N1 આવ્યું ઘટકના મોલ N1 છેદમાં કુલ મોલ N આયા કે નહીં અને એના બરાબર શું લખાય મોલ અંશ લખાય જે ઘટકના મોલ અંશ આપે ને એ મોલ અંશ લખાય ઘટક એક છે તો ઘટક એકના મોલ અંશ આવે તો P1 છેદમાં P બરાબર શું આવ્યું મોલ અંશ આવ્યું એના બરાબર આપણે સૂત્ર લખીએ તો P1 બરાબર x1 ગુણ્યા P થાય એનો મતલબ શું આ ચોથું સૂત્ર વેરી મોસ્ટ દાખલા માટે ઉપયોગી છે એટલે ચોથું સૂત્ર શું મળ્યું કે આંશિક દબાણ બરાબર ઘટકનું આંશિક દબાણ બરાબર શું મળ્યું તો કે ઘટકનું કુલ દબાણ ગુણ્યા શું મળ્યા મોલ અંશ કુલ દબાણ ગુણ્યા મોલ અંશ મળે આ ચાર સૂત્રો તમારે યાદ રાખવાના છે રિપીટ અગેન ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે કે કુલ દબાણ દરેક ઘટકના આંશિક દબાણના સરવાળા બરાબર હોય નંબર 2 એકલા શુષ્ક વાયુનું દબાણ મેળવવું હોય તો કુલ દબાણમાંથી પાણીનું દબાણ બાદ કરો તો એકલા વાયુનું દબાણ મળે નંબર 3 કુલ દબાણ બરાબર કુલ મોલ ગુણ્યા RT ભાગ્યા V આવશે ત્રીજું સૂત્ર અને ચોથું સૂત્ર અત્યારે જ આપણે તારવ્યું કે આંશિક દબાણ દરેક ઘટકનું આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા શું આવશે મોલ અંશ આવશે તો આ બધા સૂત્રનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાયના શું કરવાના છે દાખલા ગણવાના છે એ દાખલા આપણે ગણીએ છીએ એ પહેલા અગત્યનો જે ટોપિક આપણો આપેલો છે ગતિજ ઊર્જા એ ગતિજ ઊર્જા અને આણ્વીય ગતિવાદની આપણે અભિધારણાઓ જોવાની છે બરાબર હું દાખલો તમને શીખવાડું છું 5.4 નંબરનો દાખલો એ પહેલા આપણે 5.7 નંબરનો મુદ્દો છે વાયુઓની ગતિજ ઊર્જાને આણ્વિકવાદ અને વાયુઓનો આણ્વિકવાદ હવે આ આણ્વિકવાદની કેમ જરૂર પડે આ ચાર સૂત્રો આપણે યાદ રાખવાના છે બરાબર યાદ રહી જાય એવા સરસ સૂત્રો છે હવે આ વાયુઓનો આણ્વિકવાદ એટલે શું તો તમને ખબર હોય તો આપણે બીજા લેક્ચરની અંદર વાયુઓની લાક્ષણિકતાઓ શીખી ગયા તમને બધાને જ ખબર છે વાયુઓની લાક્ષણિકતાઓ શું છે કે વાયુ કેવો છે ચોક્કસ કદ ધરાવતો નથી ચોક્કસ આકાર ધરાવતો નથી વાયુના અણુ પાતળી દિવાલ ઉપર દબાણ કરે છે વાયુના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે વાયુના અણુ સંકોચનીય ગુણધર્મ ધરાવે છે વાયુના અણુ એકબીજામાં ભળી જાય આવા બધા ગુણધર્મો આપણે શીખી ગયા છે તો એ ગુણધર્મોનો સૈદ્ધાંતિક પુરાવો શું આપણને શું ખબર પડી વાયુના અણુ દબાણ કરે છે કઈ રીતે ખબર પડી તો એનો સૈદ્ધાંતિક પુરાવો આપે છે અને આપણે શું કહીએ છીએ વાયુનો ગતિવાદનો સિદ્ધાંત તો આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ વાયુનો ગતિવાદનો સિદ્ધાંત 5.7 નંબરનો મુદ્દો વાયુની ગતિ ઊર્જા અને આણ્વીયવાદ એટલે વાયુની ગતિ ઊર્જા વિશેનો આણ્વીયવાદનો સિદ્ધાંત પહેલા તો મેં તમને કીધું કે આપણે વાયુની જુદી જુદી લાક્ષણિકતાઓ બતાવી છે એ લાક્ષણિકતાઓને કયા સિદ્ધાંત દ્વારા આપણે સાબિત કરી છે તો વાયુઓના ગતિવાદના સિદ્ધાંત દ્વારા સાબિત કરેલી છે તો હવે આપણે જોવાના છે વાયુઓના ગતિજ ઊર્જાનો સિદ્ધાંત જેમાં આપણે એની અભિધારણાઓ જોવાના છે કે આણ્વીય ધારણાઓ અથવા તો અભિધારણાઓ
નીચે પ્રમાણે છે અને આ અભિધારણાઓ પરમાણુ અને અણુ સાથે સંબંધિત છે. અને જો તમને ખબર હોય તો પરમાણુ અને અણુને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ એ ખરેખર વાયુનો અતિ સૂક્ષ્મ નમૂનો જ છે. તમે વાયુને જુઓ તો વાયુનો એક અતિ સૂક્ષ્મ કણ જ છે. તો એના ઉપરથી આપણે વાયુને શું જોવાની છે? અભિધારણા જે આપણે આગળ શીખી ગયા કે વાયુમાં કેટલી લાક્ષણિકતા ધરાવે છે, એ લાક્ષણિકતાને સાબિત કરવા માટે સૈદ્ધાંતિક પુરાવો જે આપણે આપીએ છીએ એને વાયુનો આણ્વીય વાદ કહેવામાં આવે છે. તો વાયુના આણ્વીય વાદની અભિધારણા, આણ્વીય વાદની અભિધારણા. તો આ જે અભિધારણાઓ છે, અભિધારણા દ્વારા શું સાબિત થાય? મને કહો કે તમારો વાયુની જે જુદી જુદી વાયુની કઈ કઈ લાક્ષણિકતાઓ છે? વાયુ સંકોચનીય ગુણધર્મ ધરાવે છે, વાયુ પાત્રની દિવાલ પર દબાણ કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે, વાયુના અણુઓ મિક્સ થઈ જાય છે. આ બધા જ ગુણધર્મોની જે આપણે સૈદ્ધાંતિક સાબિતી આપીએ છીએ એને આપણે શું કહીશું? આણ્વીય વાદ કહીશું. અને આ આણ્વીય વાદની પહેલી અભિધારણા શું છે? તો પહેલી અભિધારણા એવી છે કે વાયુ એ સંકોચનીય છે. સમજાવું તો વાયુ સંકોચનીય છે. તમને કેવી રીતે ખબર પડી વાયુ સંકોચનીય છે? તો વાયુના જે અણુઓ છે એ અણુ એક સરખા કદ ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? ખૂબ જ વધારે છે. વાયુઓની એક સરખી સંખ્યા ધરાવતા વાયુના અતિ સૂક્ષ્મ કણો દોરું છું કે અતિ સૂક્ષ્મ કણોની સંખ્યા ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? વધારે છે. અને તમે અહીંયા જુઓ, મેં જે અણુ દોર્યા તમને દેખાતું નહીં હોય એટલે હું થોડું ઘાટું કરું છું, બરાબર? કારણ કે આ ચોમાસું છે એટલે બ્લેકબોર્ડમાં બરાબર દેખાતું નથી, બરાબર? અહીંયા મેં વાયુઓ સરખી સંખ્યા ધરાવતા અણુઓની મોટી સંખ્યા ધરાવે છે. વાયુઓ એક સરખા કણોની મોટી સંખ્યા, એટલે તમે જો મેં એક સરખા કણો દોર્યા છે, બધાની સાઈઝ સરખી છે. એક સરખા કણો ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? વધારે છે. અને આ જે કણો તમને દેખાય છે એ કણ બીજા કણ કરતાં કેવા છે? થોડાક અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા છે. મતલબ એની વચ્ચે થોડી ગેપ દેખાય છે. તમને દેખાય છે? તો આ જે કણ છે તમને બહુ બધા કણો બતાવે છે, એ કણોનું કદ તમે જો અત્યંત નાનું છે. કોની સાપેક્ષમાં? આ જે વચ્ચે જગ્યા રહેલી છે એની સાપેક્ષમાં. તમે જો એની જગ્યા છે, આપણી જગ્યા છે એને મેં મોટું મીંડું કરું છું. આ જગ્યા છે એ જગ્યાની સાપેક્ષમાં કદ કેવું છે? નાનું છે. આ અણુનું જે કદ છે એ વાયુનું કદ કેવું છે? નાનું છે. એનો મતલબ કે જગ્યા જે છે બે અણુ વચ્ચેની જગ્યા, એ જગ્યાની સાપેક્ષમાં પેલો કણ કેવો છે? એકદમ નાનો છે. અને નાનો કણ છે એટલે કણનું નામ શું આપ્યું છે? બિંદુ કણ અથવા તો બિંદુ દળ કહેવામાં આવે છે. એકદમ ટપકા જેવું છે એટલે એ દળને શું કહીશું? બિંદુ દળ કહીએ છીએ. અને આ બિંદુ દળની જે દળ છે એ કોની સાપેક્ષમાં અવગણી શકાય? પેલી વચ્ચેની જે જગ્યા છે ને, જગ્યા વધારે મોટી છે તો એ જગ્યાની સાપેક્ષમાં આપણે વાયુના અણુને અવગણી શકીએ છીએ. માટે તમે જ્યારે દબાવશો, જગ્યા છે જુઓ, અહીંયા આપણે દબાવીએ છીએ એટલે આ જગ્યા પૂરાઈ જાય એટલે વાયુનું શું થાય છે? સંકોચન થાય છે. વાયુએ દબનીય ગુણધર્મ ધરાવે છે. કારણ કે તમે એને દબાવશો એટલે એની વચ્ચે જગ્યા છે એટલે દબાવશો એટલે અણુઓ શું થઈ જશે? દબાઈ જશે. તો આના પરથી આપણને શું ખબર પડે છે? કે વાયુ એ ખૂબ જ સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. રિપીટ કરું છું, પહેલો ગુણધર્મ વાયુના અણુઓ સંકોચન પામે છે. સંકોચાય છે. કેમ સંકોચાય છે? કારણ કે વાયુના બે અણુ વચ્ચે જગ્યા છે અને જગ્યાની સાપેક્ષમાં વાયુનું દળ કેવું કરી શકાય છે? અવગણી શકાય એવું છે. એટલે જ્યારે તમે એને દબાવો છો ત્યારે અણુઓ શું થઈ જાય છે? દબાઈ જાય છે. એટલે પહેલો ગુણધર્મ વાયુના અણુઓ જે છે આપણે હમણાં કીધું ને કે વાયુઓ એક સરખા કણોની મોટી સંખ્યા ધરાવે છે. મોટી સંખ્યા મેળા હોય છે, મોટી સંખ્યા ધરાવે છે, બરાબર? અને આ વાયુના અણુઓ કદમાં કેવા છે? ખૂબ જ નાના છે, નાના હોય છે. અને આ કદ જે છે એ તેમની વચ્ચેની જગ્યા છે એ તેમની વચ્ચેની જગ્યાની સાપેક્ષમાં પણ કેવું છે? તેમની વચ્ચેની જગ્યા જે છે એ જગ્યાની સાપેક્ષમાં કેવું છે? અવગણી શકાય તેવું, સાપેક્ષમાં અવગણી શકાય તેવું છે. એટલે એ કદને આપણે શું કહીશું? બિંદુ કદ કહીશું. અને બિંદુ કદ હોવાના કારણે આપણે વાયુને જ્યારે દબાવીએ છીએ ત્યારે શું પામે છે? સંકોચન પામે છે. તો આ તમારી પહેલી અભિધારણા થઈ ગઈ. અભિધારણા તમારે યાદ રાખવાની, બરાબર? ચોપડીમાંથી લખી દેવાની. હું ખાલી સમજાવીશ
હવે બીજી અભિધારણા છે કે વાયુના અણુનું અસ્તવ્યસ્ત ગતિ વિસ્તરણ પામે. તમને કેવી રીતે ખબર વાયુના અણુ વિસ્તરણ પામે છે? કારણ કે વાયુના અણુ વચ્ચે શું નથી? આકર્ષણ બળ નથી. વાયુના અણુઓ વચ્ચે શું નથી? આકર્ષણ બળ નથી. નંબર 2, વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. અને આકર્ષણ બળ ના હોય, આકર્ષણ હોય તો એકબીજા તરફ કે તેને આકર્ષણ બળ નથી હોતું, માટે વાયુના અણુ શું પામે છે? વિસ્તરણ પામે છે. આ ધારણાને હકીકતથી ટેકો મળે છે કે વાયુના અણુઓ વિસ્તરણ પામે છે. શું પામે છે? વિસ્તરણ પામે છે. આપણે કહીએ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તો આના દ્વારા કહી શકીએ છીએ કારણ કે વાયુના અણુ વચ્ચે શું નથી? આકર્ષણ બળ નથી, એટલે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત અથવા તો વાયુના અણુઓ વિસ્તરણ પામે છે. નંબર 2, વાયુના અણુઓ હંમેશા અસ્તવ્યસ્ત ગતિ કરે છે, બરાબર, પણ જ્યારે ગતિ ન કરતા આપણે એવું કહીએ વાયુના અણુને ચોક્કસ આકાર નથી, કદ નથી, બરાબર, તો કેવી રીતે ખબર પડી? તો વાયુના અણુ કેવી ગતિ કરે છે? સતત અને અસ્તવ્યસ્ત. વાયુના અણુ સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ગતિ કરે છે. ગતિ કરે છે ત્યારે ગતિ ના કરતા હોય ત્યારે શું? ગતિ ના કરતા હોય ત્યારે ચોક્કસ જગ્યાએ ચોક્કસ આકાર ધરાવે છે જે આપણે જોઈ શકતા નથી. ચોક્કસ જગ્યાએ જ્યારે ગતિ ના કરતા હોય ત્યારે મોટાભાગે વાયુ શું કરતા હોય? ગતિ જ કરતા હોય. વાયુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પરંતુ જ્યારે ગતિ ન કરતા હોય ત્યારે ચોક્કસ જગ્યાએ એનો આકાર કેવો હોય? ચોક્કસ હોય છે, પણ આપણે એને જોઈ શકતા નથી. નંબર 4, વાયુના અણુ જોઈ શકતા નથી. વાયુના કણો સીધી રેખામાં, ચોથી અભિધારણા, વાયુના કણો આજે સીધી રેખા છે ને એમાં આમ આડા આવે, શક્ય તેટલી બધી જ દિશામાં શું કરતા હશે? ગતિ કરે છે. વાયુના કણો સીધી લીટીમાં શક્ય તેટલી બધી જ દિશામાં શું કરે છે? ગતિ કરે છે. અને ગતિ દરમિયાન એકબીજા સાથે શું થાય? અથડાય. ગતિ કરે છે. સીધી રેખામાં ગતિ કરે, પણ આમ આ સીધી રેખામાં ગતિ કરે, બરાબર, આમ પણ એકબીજા સાથે શું અનુભવે છે? અથડામણ અનુભવે છે. અને અથડાય છે એટલે પાત્રની દિવાલ ઉપર શું થાય? દબાણ થાય છે. એટલે એનો ચોથો ગુણધર્મ આપણને સાબિત થઈ જાય કે વાયુ શું ધરાવે છે? દબાણ. વાયુ પર દબાણની અસર થાય છે. કેમ? કારણ કે જ્યારે વાયુના અણુ સીધી રેખાની અંદર ગતિ કરે છે ને ત્યારે અણુઓ એકબીજા સાથે શું અનુભવે છે? અથડાય છે. આમ સાથે અથડાય, આમ સાથે અથડાય, અને અથડાય છે એટલે પાત્રની દિવાલ ઉપર શું થાય છે? દબાણ થાય છે. આ નિયમ સૂચવે છે કે વાયુ શું ધરાવે છે? દબાણ ધરાવે છે. પાત્રની દિવાલ પર અથડાય છે એટલે એની પર શું અનુભવાય છે? દબાણ અનુભવાય છે. નંબર 5, વાયુની જે અથડામણ છે સ્થિતિસ્થાપક છે. વોટ ઇઝ મીન સ્થિતિસ્થાપક? વાયુની અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક હોય. સ્થિતિસ્થાપક એટલે શું? જો તમે સ્પ્રિંગની વાત કરીએ ને તો સ્થિતિસ્થાપક એટલે શું? કે આપેલા પદાર્થને તમે ખેંચો અને પછી છોડી દો ત્યારે હતું એવું ને મૂળ અવસ્થામાં પાછો આવે ને સ્થિતિસ્થાપક કહેવાય. કોઈ પદાર્થ પહેલાં જેવો હોય પછી થોડો આગળ ગયા પછી હતો એવો ને એવો થઈ જાય તેને શું કહેવાય? સ્થિતિસ્થાપક કહેવાય. તો વાયુના અણુ પણ સ્થિતિસ્થાપક ગુણધર્મ ધરાવે. એટલે એની ગતિ કે પ્રારંભમાં જે ગતિ હોય અથડાતા અણુ, પ્રારંભમાં અથડાતા અણુ અને અંતિમ અથડાતી પ્રારંભિક ગતિ ઉર્જા, અથડાતી ઉર્જા, પ્રારંભિક અથડાતી ઉર્જા અને અંતિમ ઉર્જા કેવી હોય છે? સરખી જ હોય છે. અંતિમ ગતિ ઉર્જા કહેવાનો મતલબ શું? કે કોઈ વસ્તુને તમે ખેંચો અને પછી છોડ દો તો હતું એવું ને મૂળ અવસ્થા છે, તો પ્રારંભિક ગતિ ઉર્જા અથડાતા અણુઓની જેટલી સંખ્યા છે એટલા જ રિટર્ન થતા અણુ, જેટલા અણુ પાત્રની દિવાલ સાથે અથડાય એનો કહેવાનો મતલબ કે પાત્રની દિવાલ સાથે જેટલા અણુ અથડાય એટલા જ અણુ પાત્રની પાછા ફરે. એટલે જેટલા અણુ અથડાય એટલા જ પાછા ફરે છે. એટલે એને કયો ગુણધર્મ કહેવાય? સ્થિતિસ્થાપક. એટલે અથડામણ પહેલાંની અને અથડામણ પછીની કુલ ઉર્જા કેવી હોય? સરખી જ હોય. અથડાય એ પહેલાં જેટલી ગતિ ઉર્જા હોય એ એટલી જ ગતિ ઉર્જા અથડાયા પછી પણ હોય છે. હા, એની વ્યક્તિગત ઉર્જા બદલાઈ જાય. અથડાયા પછી કોઈ વખત એવું પણ બને વધારે પડતો અથડાઈ ગયો તેની ઉર્જા ઓછી થઈ જાય, પણ જે સરેરાશ ગતિ ઉર્જા છે ને એની સરવાળો ટોટલ આ બધા જ અણુઓનો સરવાળો કરો ગતિ ઉર્જાના, આ પાત્રમાં કેટલા અણુ ભરે બધા જ અણુઓનો ગતિ ઉર્જાનો સરવાળો કરો તો એ સરવાળો તો છેવટે કેવો હોય? અચળ જ. છઠ્ઠી અભિધારણા શું કહે છે? કે ગતિ ઉર્જામાં ઘટાડો થાય. એનો મતલબ શું? કે અણુઓની ગતિ ધીમી પડી જાય. અણુઓની ગતિ ધીમી પડી જાય તો વાયુના અણુ તો નીચે બેસી જવા જોઈએ. આવું કોઈ દિવસ તમે જોયું અહીંયા તળિયે એકઠા થઈ ગયા વાયુના અણુ? ના, કોઈ દિવસ એવું ના બને. વાયુઓના અણુઓની ગતિ ધીમી પડે તો આ વાયુ પાત્રની નીચે ના બેસી જાય,
बराबर केम ना बेसी जाए कारण के दरेक वायुनी पोतानी केवी झड़प छे जुदी जुदी झड़प छे भले ओછી હશે કે વધારે હશે પણ વાયુ ક્યારે તળિયે બેસતો નથી કારણ કે દરેક વાયુની ઝડપ કેવી હોય જુદી જુદી હોય જુદા જુદા અણુની ઝડપ કેવી હોય જુદા જુદા અણુની ઝડપ પણ કેવી હોય જુદી જુદી હોય અને જો ઝડપ જુદી જુદી હોય તો એની ગતિ ઊર્જા પણ કેવી હોય જુદી જુદી જ હોય અને જુદી જુદી ગતિ ઊર્જા છે પણ એનો સરવાળો કરો તો છેવટે કેવો હશે અચળ જ હોય એટલે યાદ રાખજો કે ગતિ ઊર્જા ધીમી પડે जो अणुओं की गति धीमी पड़े तो कोई वायुना पात्र तळिये बेसी नहीं जता याद रखो केम नहीं बेसता कारण के दरेक वायुनी झड़प जुदी जुदी है झड़प जुदी जुदी है એટલે ગતિ ઊર્જા પણ કેવી હોય જુદી જુદી હોય અને જુદી જુદી જતી ગતિ ઊર્જાના કારણે એની ઝડપ જુદી જુદી હોય છે એટલે ગતિ ઊર્જા જુદી જુદી હોય અને ગતિ ઊર્જા જુદી જુદી છે એટલે અણુ જ્યારે અથડાય છે ત્યારે એની ઝડપ બદલાય છે અને આગળ કીધું તેમ પ્રારંભિક ઝડપ બધાની સરખી હોય શરૂઆતમાં બધા અણુઓની ઝડપ સરખી પણ અથડાયા પછી પણ સરેરાશ ગતિ ઊર્જા તો કેવી રહેશે અચળ જ રહેશે એમાં કીધું સ્થિતિસ્થાપકનું દર અને છેલ્લો સાતમી અભિધારણા છે કે જો અણુની બદલાતી ઝડપ હોય તો એની ગતિ ઊર્જા પણ કેવી હોય બદલાતી હોય અને જો ગતિ ઊર્જા બદલાતી તો આપણે કેવી ઊર્જા લેવી પડે સરેરાશ ગતિ ઊર્જા લેવી પડે એટલે સાતમો મુદ્દો આપણને એમ કહે છે કે આપણે કોઈ એક અણુની ગતિ ઊર્જા લઈને આખો અભ્યાસ ના કરી શકીએ કેવો અભ્યાસ કરવો પડે સરેરાશ ગતિ ઊર્જા કેમ કારણ કે દરેક અણુની ઝડપ જુદી છે ઝડપ બદલાય તો શું બદલાય એની ગતિ ઊર્જા બદલાય ગતિ ફાસ્ટ ગતિ કરે તો વેગમાંથી શું બને ઝડપ બને તેની ઝડપ બદલાય અને ઝડપ બદલાય વાયુની ઝડપ બદલાય તેની ગતિ ઊર્જા બદલાય અને ગતિ ઊર્જા બદલાય તો દરેક અણુઓની ગતિ ઊર્જાને શું લેવો પડે સરવાળો લેવો પડે તેને શું કહેવાય સરેરાશ ગતિ ઊર્જા કહેવાય સરેરાશ ગતિ ઊર્જા એટલે શું તો બધા જ અણુઓની ગતિ ઊર્જાનો સરવાળો ભાગ્યા અણુઓની સંખ્યા અને આ સરેરાશ ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં છે તાપમાનના સમપ્રમાણમાં જો તાપમાન વધે તો અણુઓ જોરદાર ગતિ કરે કારણ કે તમે વધારે ગણો તો વધારે અસ્તવ્યસ્ત ગતિ કરે બરાબર એટલે કોના સમપ્રમાણમાં છે તાપમાનના સમપ્રમાણમાં છે ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક પાત્ર દોરું છું એમાં માની લો કે આ 2 મીટર કદ અચળ છે 2 મીટર કદ અચળ છે એટલે કદમાં કોઈ ફેરફાર થતો નથી ઉપરથી મેં ઢાંકી દીધેલું છે અને અહીંથી હું આ પાત્રને બરાબર ગરમ કરું છું જોજો અહીંયા મેં વાયુ ભરેલો છે બરાબર 2 કદ છે 2 કદનો વાયુ ભરેલો 2 વાર દબાણ સમજી લો બરાબર એનું ચોક્કસ છે અને આ કદની અંદર વાયુને બરાબર ગરમ કરું છું લિક્વિડ ભરેલું છે 2 લીટરનું પ્રવાહી ભરેલું છે બરાબર અને એનું બરાબર ગરમ કરું છું ઉપરથી મારું ઢાંકણ ઢાંકેલું છે એટલે કદ તો ઘટવાનું જ નથી કદ કેવું છે અચળ કદ છે કદ અચળ થઈ ગયું અહીંયા કદમાં કોઈ ફેરફાર થવાનો નથી પણ તમારા પાણીને ગરમ કરો છો એટલે એને વરાળ બને છે તો વરાળ બનવાથી દબાણમાં શું થશે વધારો થાય છે એટલે તમે જો તાપમાન વધે છે તો શું વધે છે દબાણ વધે છે ક્યારે વધે જ્યારે મારું કદ કેવું હોય અચળ હોય એટલે છેલ્લો મુદ્દો વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આ સરેરાશ ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં તાપમાનના સમપ્રમાણમાં તો જેમ તાપમાન વધશે એમ શું વધશે દબાણ વધે છે કેમ દબાણ વધે કારણ કે તમારું પાત્ર ખુલ્લું હોય તો વરાળ સ્વરૂપે બધું ઉડી જાય એટલે દબાણ ના કરે પણ પાત્ર બંધ છે એટલે પેલું પાત્ર ઉપર એટલું બધું દબાણ કરશે એટલે જેમ તાપમાન વધશે એમ શું વધશે દબાણ વધે છે માટે સરેરાશ ગતિ ઊર્જા કોના સમપ્રમાણમાં છે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે અને ગતિ ઊર્જા વધે છે એટલે પાત્રની દિવાલ પર શું કરે છે વારંવાર અથડાય છે એટલે એને આપણે કયો ગુણધર્મ કહીએ છીએ કે વાયુ એ પાત્રની દિવાલ ઉપર શું કરે છે દબાણ કરે છે તો આ 7 અભિધારણાઓ આપણે યાદ રાખીશું જેને વાયુની આણ્વીય વાયુની અભિધારણા કહે છે જે અભિધારણાઓ આપણે વાયુની જેટલી લાક્ષણિકતાઓ જોઈ છે એ લાક્ષણિકતાઓની આ સૈદ્ધાંતિક સાબિતી છે કે ભાઈ વાયુ સંકોચનીય ગુણધર્મ કેમ ધરાવે તો આપણે સાબિતી આપી કે ભાઈ એનું દળ એટલું નાનું છે દબાણ તો દબાય છે પછી અસ્તવ્યસ્ત ગતિ કેમ કરે છે આકર્ષણ બળ જ નથી એટલે ગતિ કરે છે પછી દબાણ કેમ કરે છે તો અણુ એકબીજા સાથે અથડાય છે એટલે દબાણ કરે છે પછી અહીંયા જોયું તાપમાનના સમપ્રમાણમાં છે તો આ બધા જ ગુણધર્મો વાયુની બધી જ લાક્ષણિકતા અહીંયા કેવી સાબિતી કહેવાય સૈદ્ધાંતિક સાબિતી જે તમને પરીક્ષામાં પૂછાય છે એટલા પ્રશ્નો આપણે તૈયાર કરીશું વાયુની અભિધારણાઓ જણાવો જેના દ્વારા આપણે વાયુની લાક્ષણિકતાઓની સૈદ્ધાંતિક સાબિતી આપી શકીએ છીએ ત્યાર પછી છે બોલ્ટ્ઝમેન અને
મેક્સવેલનો વહેંચણી વક્ર જોવાનું છે. આ વહેંચણી વક્રને તમને આપેલું છે ગતિ ઉર્જા અને આણ્વીય ઝડપ. આમાં તમારે છે એક વસ્તુ ગતિ ઉર્જા અને આણ્વીય ઝડપ શબ્દ વાપર્યો છે. ગતિ ઉર્જા અને આણ્વીય ઝડપની વાત કરવાની છે. તો આમાં આપણે છે ત્રણ વસ્તુની વધારે વાત કરવાની છે. એક તો યુ એવરેજ. યુ એવરેજ, યુ એટલે ઝડપ ને એવરેજ એટલે સરેરાશ. તમને ખબર છે. તો આ જે સિમ્બોલ છે કોનો છે? સરેરાશ ઝડપનો સિમ્બોલ છે. પછી બીજો સિમ્બોલ છે યુ એમ પી. એમ એટલે મેક્સિમમ અને પી એટલે પોસિબિલિટી. મેક્સિમમ પોસિબિલિટી. મેક્સિમમ પોસિબિલિટી. પોસિબિલિટીનો મતલબ શું થાય? સંભાવ્ય. તો મહત્તમ સંભાવ્ય ઝડપ. એનું ગુજરાતી શું થાય? મહત્તમ સંભાવ્ય ઝડપ. આનો મતલબ શું થશે? મહત્તમ સંભાવ્ય ઝડપ. યુ એમ પી. એમ એટલે મેક્સિમમ પોસિબિલિટી એટલે કે મહત્તમ સંભાવ્ય ઝડપ. પછી બીજું છે યુ આર એમ એસ. રૂટ મીન્સ સ્ક્વેર. રૂટ મીન્સ સ્ક્વેર. સરેરાશ વર્ગનું વર્ગમૂળ. સરેરાશ રૂટ મીન્સ સ્ક્વેર. રૂટ મીન્સ સ્ક્વેર એટલે સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. સરેરાશ વર્ગ છે એનું તમે શું લીધું છે? વર્ગમૂળ લીધું છે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? URMS. રૂટ મીન્સ સ્ક્વેર. આટલી ત્રણ ઝડપની આપણે વાત કરવાની છે. ત્રણ વાક્યો છે. યુ એવરેજ સરેરાશ ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ અને વર્ગિત ઝડપ એટલે શું? તો તમને બધાને જ ખબર છે કે વાયુના અણુઓ કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અને અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે એક વાયુનો અણુ બીજા વાયુ સાથે શું કરે? અથડાય. અને અથડાય એટલે એની શું બદલાય? ગતિ ઉર્જા બદલાય. અને ગતિ ઉર્જા બદલાય એટલે ગતિ અણુઓની પુનઃ શું થાય? ગતિ ઉર્જાની વહેંચણી કરવામાં. એટલે આગળ પણ મેં કીધું હતું કે તમે કોઈ એક અણુની ગતિ ઉર્જા લઈને દાખલો ના ગણી શકો. કેવી ગતિ ઉર્જા લેવી પડે? સરેરાશ ગતિ ઉર્જા. રિપીટ કરું છું કે વાયુના અણુઓ શું કરે છે? પાત્રમાં ઘૂમતા હોય છે. વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ગતિ દરમિયાન એકબીજા સાથે અથડાય એટલે એની શું બદલાઈ જાય? ગતિ ઉર્જા બદલાય. કારણ કે અથડામણ અનુભવે એટલે ગતિ ઉર્જા બદલાય છે. એટલે ગતિ ઉર્જાની આપણે શું કરીએ છીએ? ફરીથી વહેંચણી કરીએ છીએ. તો અહીંયા ગતિ ઉર્જા બદલાય છે એટલે એક ગતિ ઉર્જા ન લેતા કેવી લેવી પડે? સરેરાશ ગતિ ઉર્જા લેવી પડે. ધારો કે આ એક બીકર આપેલું છે. એ બીકરમાં માની લો કે મારા જેટલા અણુઓ છે આ બધા અણુઓ છે. એ અણુઓની સંખ્યા માની લો કે n સંખ્યા છે. આ વાયુના અણુઓની સંખ્યા કેટલી છે? n છે. અને એના અણુઓ છે એની વ્યક્તિગત ઝડપ. એક અણુની વ્યક્તિગત ઝડપ u1 છે. એવા n અણુઓની હું ઝડપ લઉં તો સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો સરેરાશ ઝડપનું સૂત્ર શું થશે? u av બરાબર u1 વત્તા u2 વત્તા ડેશ 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 un. બધા જ ઘટકોની ગતિ ઉર્જાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. કેટલા અણુઓ છે? વાયુના અણુઓની સંખ્યા n છે, જેને શું કહેવાય? સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા શું થાય? કે સરેરાશ ઝડપ એટલે બધા જ વાયુના અણુઓની ઝડપનો સરવાળો ભાગ્યા એના અણુઓની સંખ્યા છે. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનને અણુઓની ઝડપ જે છે એ અણુઓની ઝડપ કોની પર આધાર રાખે? તાપમાન અને આણ્વિક દળ પર આધાર રાખે. તાપમાન વધે તો અણુઓની ઝડપ વધે. અણુઓની ઝડપ વધે તો એની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. પણ જો અણુભાર બે વસ્તુ પર આધાર રાખે છે. એટલે બીજો મુદ્દો ખાસ અગત્યનો કયો? કે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનને જે આ અણુઓનો આલેખ આપ્યો છે એના પરથી આપણને એને શું કીધું છે? કે અણુઓની જે ઝડપ છે ને કોની પર આધાર રાખે? તો તાપમાન અને અણુભાર એમ પર આધાર રાખે. આ બે વસ્તુ યાદ રાખજો. તાપમાન વધે તો અણુઓની ઝડપ વધે. ઝડપ વધે તો ગતિ ઉર્જામાં વધારો થાય. અને અણુભાર વધારે હોય, વજનમાં ભારે પદાર્થોને એ ધીમે ધીમે બે વ્યક્તિને દોડાયા હોય, એક જાડો હોય અને એક પતલો હોય તો સ્વાભાવિક છે પતલો વ્યક્તિ ઝડપ દોડે. તો અહીંયા પણ જેનો અણુભાર વધારે છે, વજનમાં બહુ જ ભારો છે, તો એની ગતિ ઉર્જા કેવી હશે? ઓછી હશે. એટલે વધુ અણુભાર ધરાવતા પદાર્થ હશે ને તો એની ઝડપ કેવી હશે? ઓછી હોય. તમે વિચાર કરો, એક જાડો માણસ છે અને એક પતલો માણસ છે, તો જાડા માણસને દોડવાનું કહે તો એ ધીમેથી દોડશે, કારણ કે એનું વજન વધારે છે. એટલે જેનું વજન વધારે હશે એની ઝડપ ઓછી હશે, અને જેનું વજન ઓછું હશે એ ઝડપથી શું કરશે? દોડી શકશે. એટલે બીજું વાક્ય યાદ રાખજો, કોની પર આધાર રાખે છે? તાપમાન અને અણુભાર. તાપમાન વધે તો ઝડપ વધે, પણ અણુભાર વધી જાય તો ઝડપ શું થઈ જાય? ઘટી જાય છે. હવે એ વહેંચણી વક્ર દોરું છું
કે વોલ્ટેજને બીજું વાક્ય વોલ્ટેજને અને મેક્સવેલ અને વોલ્ટેજને એ અણુઓની સંખ્યા વિરુદ્ધ ઝડપનો જે આલેખ દોરે છે એ આલેખને મેક્સવેલ વહેંચણી વક્ર કહેવામાં આવે છે. એટલે આ વ્યાખ્યા પૂછાય છે મેક્સવેલ વહેંચણી વક્ર એટલે શું? મેક્સવેલ વહેંચણી વક્ર કહેવામાં આવે છે. કયા આલેખને મેક્સવેલ વહેંચણી વક્ર કહેવામાં આવે? તો અણુઓની સંખ્યા વિરુદ્ધ ઝડપનો આલેખ આપણે જોઈએ છીએ એ આલેખને અણુઓની સંખ્યા વિરુદ્ધ આપણે જે ઝડપનો આલેખ જોઈએ છીએ એને આપણે શું કહીશું? મેક્સવેલ વહેંચણી વક્ર કહેવામાં આવે છે. આ વક્રની અંદર તમે જુઓ આ જેનું તાપમાન વધારે છે ને એનું મેં પહેલા આલેખ દોરેલું છે. આ T2 તાપમાન છે. માની લો કે આ 200 કેલ્વિન તાપમાને મેં આલેખ દોરેલું છે અને આ એક આલેખ દોરેલો છે કે મેં 100 કેલ્વિન તાપમાને દોરેલું. કેટલા કેલ્વિન તાપમાને? 100 કેલ્વિન તાપમાને, જેને આપણે T1 કહીશું અને આપણે શું કહીશું? T2 કહીશું. અહીંયા તમે બરાબર મહત્તમ જે આપણે કહીએ ને મહત્તમ કંપ વિસ્તાર જે ગળત અને સૂંઘ આવે છે તો જે સૂંઘમાં જે મહત્તમ કંપ વિસ્તારનો ભાગ છે એને આપણે યુ એવરેજ કહીશું, સરેરાશ. એની જમણી બાજુ હંમેશા શું આવશે? આપણને રૂટ મીન સ્ક્વેર આવશે અને આ બાજુ આપણને શું આવશે? આખે આખો આ વક્ર છે ને એની પર મહત્તમ સંભાવ્ય ઝડપ આવશે. એટલે જમણી બાજુ યુ આરએમએસ આવશે, ડાબી બાજુ શું આવશે? યુએમપી આવશે. એવી રીતે તમે અહીંયા જુઓ આની બરાબર મિડલમાં અને અલગ કલરથી બતાવું તો તમને દેખાય. આની જે બરાબર મિડલમાં જે આપણે દોરેલું છે એ એનું શું છે? યુ એવરેજ છે. બરાબર. પછી એની જે જમણી બાજુ હું દોરું છું અહીંયા આ જમણી બાજુ આપણે દોરીએ છીએ એનું શું છે? રૂટ મીન સ્ક્વેર આરએમએસ યુઆરએમએસ. જ્યારે અહીંયા જે ડાબી બાજુ આપણે દોરીએ છીએ બરાબર એ એનું શું છે? યુએમપી છે, મહત્તમ સંભાવ્ય ઝડપ. તો આપણે પહેલા આલેખ દોરીશું કે અણુઓની ઝડપ વિરુદ્ધ જે અણુઓની સંખ્યા વિરુદ્ધ જે ઝડપનો આલેખ દોરેલો છે એને બોલ્ટ્ઝમેન વહેંચણી વક્ર કહેવામાં આવે છે. આ આલેખ પરથી આપણે શું જોઈ શકીએ છીએ કે વધુ ઝડપ, અહીંયા તમે જો ઝડપ સૌથી વધારે છે કે વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા અને ઓછી ઝડપ ધરાવતા અહીંયા ઓછી ઝડપ છે. ઓછી ઝડપ ધરાવતા અને વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા કેવી છે? એકદમ ઓછી છે. તો મહત્તમ સંખ્યા ક્યાં બચે? આ વક્રમાં. તમે જુઓ આ વક્રની અંદર મહત્તમ અણુઓ છે. આ વક્રની અંદર કેવા અણુ છે? મહત્તમ અણુઓ છે. અને મહત્તમ અણુઓની ઝડપને શું કહેવાય? મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને આપણે યુએમપી કહીએ છીએ. એમપી એટલે એમ એટલે મહત્તમ, મેક્સિમમ, પી એટલે પોસિબિલિટી. એટલે આને આપણે શું કહીએ? મહત્તમ સંભાવ્ય ઝડપ. પહેલા આપણે આલેખ દોરીશું. પહેલા આપણે શું લખીશું કે વાયુના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલે એકબીજા સાથે અથડાય છે એટલે એ લોકોની ગતિ ઉર્જા બદલાય છે એટલે એક ગતિ ઉર્જા ન લેતા આપણે શું લેવી પડે? સરેરાશ ગતિ ઉર્જા લેવી પડે. ધારો કે હું એક પાત્ર છે એમાં n અણુઓ લઉં તો n અણુઓની ગતિ ઉર્જા બરાબર સૂત્ર લખીશું આર એવરેજ બરાબર યુ એવરેજ બરાબર બધા જ અણુઓની સંખ્યાનો સરવાળો છેદમાં અણુઓની સંખ્યા. એના પછી મુદ્દા નંબર 2 માં આપણે શું લખીશું કે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલના અનુસાર આ વહેંચણી વક્ર કોની પર આધાર રાખે છે? તાપમાન અને અણુભાર ઉપર આધાર રાખે છે. બરાબર. મુદ્દા નંબર 2. મુદ્દા નંબર 3 કે અણુઓની સંખ્યા વિરુદ્ધ ઝડપનો આલેખ દોરવામાં આવે છે અને મેક્સવેલ વહેંચણી વક્ર કહેવામાં આવે છે. મુદ્દા નંબર 4 આ વહેંચણી વક્રમાં તમે જોઈ શકો છો કે વધુ ઝડપ ધરાવતા અણુ અહીંયા વધુ ઝડપ છે. વધુ ઝડપ ધરાવતા અણુ અને ઓછી ઝડપ ધરાવતા અણુની સંખ્યા કેવી છે? ઓછી છે. જ્યારે મહત્તમ અણુ કેમાં જોવા મળે છે? વક્રમાં જોવા મળે છે. આ જે તમને વક્ર દેખાય છે ને એ વક્રમાં કેવા અણુ છે? મહત્તમ અણુ ધરાવતા અણુઓ છે, જેને આપણે શું કહીશું? મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવામાં આવે છે. મહત્તમ સંભાવ્ય ઝડપ એવરેજની ક્યાં હોય છે? વધુ નજીક છે. સરેરાશ ગતિ ઉર્જાની નજીક એટલે કઈ બાજુ આવશે? જમણી ડાબી બાજુ આવશે. જો આ જે આલેખ છે અહીંયા યુ એવરેજ હોય ને તેની જમણી બાજુ યુ આરએમએસ આવશે અને ડાબી બાજુ શું આવશે? રૂટ એમપી આવશે. એટલે મહત્તમ સંભાવ્ય ઝડપ કોની નજીક છે? એવરેજની નજીક છે, સરેરાશ ગતિ ઉર્જાની નજીક છે. પછી બીજું તમે શું જુઓ છો કે જેમ તાપમાન વધે છે, મુદ્દા નંબર 5, જેમ તાપમાન વધે છે તેમ તમે જોઈ શકો છો આ મેં 100 કેલ્વિન તાપમાને દોરેલો આલેખ આવો છે. જો આ 100 કેલ્વિન તાપમાને દોરેલો આલેખ છે. તો 100 કેલ્વિન તાપમાને દોરેલો આલેખ અને 200 કેલ્વિન તાપમાને દોરેલા આલેખમાં શું ફરક છે? તો જેમ તાપમાન વધે છે તેમ આલેખનો વક્ર કેવો બને છે? પહોળો બનતો જાય છે.
વક્ર કેવો બને છે? પહોળો વક્ર બને છે. આ જે પહોળો વક્ર બને છે એ તમને શું બતાવે છે કે અણુઓની ગતિ ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે. એ તમે જોઈ શકો છો આ જે આલેખ છે એ આલેખ કેવો બને છે? પહોળો બને છે. જેમ તાપમાન વધે છે એમ વક્રનો ભાગ વધુ પહોળો બને છે. વધુ પહોળો બને છે એનો મતલબ કે અણુઓની ગતિ ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે. અને ઝડપમાં શું થશે? વધારો થાય છે. અને જેમ ઝડપમાં વધારો થશે એમ અણુઓની મહત્તમ સંભાવ્ય ઝડપનું મૂલ્ય વધે છે. ખ્યાલ આવે છે કે જેમ અણુઓનું વક્ર ઊંચા તાપમાને વક્ર વધુ પહોળો થાય છે અને જેમ વક્ર વધુ પહોળો થાય છે એમ અણુઓની સંખ્યા વધે છે. અને ઝડપ વહેંચણી એ અણુના દળ ઉપર આધાર રાખે છે. એ જેમ તાપમાન વધે છે એ તાપમાન વધારે દળવાળા અણુઓની હવે અણુઓની સંખ્યા વધે છે. પછીનું વાક્ય શું કે જેમ અણુભાર વધે છે જેમ અણુભાર વધે તેમ શું ઘટે છે? ઝડપ ઘટે છે. મેં હમણાં કીધું ને તેમ વધારે ભાર વધુ અણુભાર ધરાવતો પદાર્થ ધીમેથી દોડે. એક પદાર્થ બહુ જાડો છે, એક વ્યક્તિ બહુ જાડો છે, એક વ્યક્તિ બહુ પતલો છે, તો જાડો વ્યક્તિ ધીમેથી દોડશે પણ જેનું વજન ઓછું હશે ને ઝડપથી દોડશે. તો તમારે યાદ રાખવાનું કે જેનો અણુભાર વધારે છે એની ઝડપ કેવી હશે? ઓછી હશે. અને જેનો અણુભાર ઓછો હશે, આ ખાસ કરજો, જેનો અણુભાર ઓછો હશે, જેનો અણુભાર ઓછો હોય છે તેની ઝડપ કેવી હશે? વધારે હશે. તો તમે ક્લોરીનની વાયુની વાત કરો, Cl2 વાયુ, એક ક્લોરીન બરાબર કેટલો અણુભાર? 35.5. તો બે ક્લોરીન તેનો અણુભાર કેટલો થાય? 71 છે. જ્યારે નાઇટ્રોજન વાયુ, એક નાઇટ્રોજન એટલે 14, N2 વાયુ એટલે કેટલો છે? 28 છે. તો આનો અણુભાર ઓછો છે. તો તમે આને જ્યારે આલેખ દોરશો તો તમને કોનો આલેખ વધારે પહોળો જોવા મળશે? નાઇટ્રોજનનો. કેમ? કારણ કે નાઇટ્રોજનનું વજન કેવું છે? ઓછું છે. જ્યારે આનો આલેખ આવો મળશે એનું વજન કેવું છે? વધારે છે. પણ ક્લોરીન, તો ક્લોરીનનું વજન વધારે છે એટલે એનો આલેખ સાંકડો મળશે. જ્યારે નાઇટ્રોજનનું વજન એકદમ ઓછું છે, વધારે ઝડપથી દોડશે, વધુ ઝડપથી દોડે તો આલેખ કેવો બનશે? પહોળો બને છે. એટલે યાદ રાખીશું કે જેમ અણુભાર વધારે એમ એની ઝડપ ઓછી હોય અને જેમ વજન ઓછું હોય તેમ અણુઓની ગતિ ઊર્જા કેવી હોય? વધારે હોય અને ઝડપની વહેંચણી વધુ પ્રમાણમાં થાય છે. અને આ ગતિ ઊર્જા બરાબર આપણને સૂત્ર ખબર છે. ગતિ ઊર્જા K બરાબર સૂત્ર શું આવશે? ગતિ ઊર્જા K બરાબર 1/2mv². v ની જગ્યાએ આપણે શું લખવાનું છે? ઝડપ u લખવાનું. તો ગતિ ઊર્જા K બરાબર સૂત્ર શું આવશે? 1/2mu². હવે આપણે સ્થાનાંતરીય ગતિ ઊર્જા જાણવા માટે વાયુકણ માટે સીધી લીટીમાં આપણે એવું કીધું કે વાયુના અણુ સીધી લીટીમાં શક્ય તેટલા બધી દિશામાં ગતિ કરે છે. તો સીધી લીટીમાં વાયુના અણુની ઝડપ મળવી હોય તો એના સરેરાશ વર્ગનું પણ શું લેવું પડે? વર્ગનું સરેરાશ લેવું પડે. અને વર્ગનું સરેરાશ લઈએ તો વર્ગનું સરેરાશ બરાબર સરેરાશ ઝડપ છે એનો આપણે વર્ગ લઈએ, એનું સરેરાશ લઈએ તો u1² + u2² + un² છેદમાં n. આને શું કહેવાય? વર્ગનું વર્ગ છે એનું પણ આપણે શું કીધું છે? સરેરાશ. એટલે એને સરેરાશ વર્ગિત ઝડપ કહેવામાં આવે છે. અને આ જે સરેરાશ વર્ગિત ઝડપ છે એનું આપણે શું કાઢવાનું છે? વર્ગનું. સરેરાશ વર્ગ ઝડપ એ વાયુના અણુની સરેરાશ ગતિનું સીધું જ માપ દર્શાવે છે. આપણે જો સરેરાશ વર્ગ ઝડપનું વર્ગમૂળનું મૂલ્ય કાઢીએ તો એ આનું મૂલ્ય અહીંયા બતાવ્યું છે ને, આ જમણી બાજુ શું આવે? URMS આવશે બરાબર મીટરમાં એવરેજ આવશે. જ્યારે ડાબી બાજુ શું આવશે? મહત્તમ સંભાવ્ય ઝડપ આવશે. તો આનું મૂલ્ય સૌથી વધારે વધવાનું સરેરાશ વર્ગિત વર્ગમૂળનું મૂલ્ય, જેને ઇંગ્લિશમાં રૂટ મીન સ્ક્વેર કહેવામાં આવે છે, એનું મૂલ્ય સૌથી વધારે હશે. કેમ વધારે હશે? કારણ કે એ વર્ગિત એ ઝડપને એનું મૂલ્ય સૌથી વધારે. કેમ? એમાં અણુઓની સંખ્યા કેવી હશે? મેક્સિમમ હશે. તો URMS નું સૂત્ર શું થશે? તો આ જે આપણે સરેરાશ વર્ગ લીધો છે એનો આપણે શું લેવાનું છે? વર્ગમૂળ લેવાનું છે. જેને સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ, સરેરાશ વર્ગનું વર્ગમૂળ કહેવામાં આવે છે. એનામાંથી કોની વેલ્યુ સૌથી વધારે હોય? તો URMS. પરીક્ષામાં પૂછાય કોની વેલ્યુ વધારે? તો URMS. એના કરતાં કોની ઓછી છે? UAverage. અને સૌથી ઓછી કોની છે? મહત્તમ સંભાવ્ય ઝડપની. આ તમારે યાદ રાખવાનું વેરી મોસ્ટ MCQ છે. અને ગુણોત્તર પરીક્ષામાં પૂછાય તો સૌથી ઓછો ગુણોત્તર MP નો છે 1. એનાથી વધારે છે UAverage 1.12 અને સૌથી વધારે છે URMS 1.22. આ પણ વેરી મોસ્ટ MCQ છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે સૌથી વધુ
મૂલ્ય કોનું મળશે આપણને? સરેરાશ વર્ગિત વર્ગમૂળનું મળશે. એના પછી એવરેજ આવશે. આને તમે જો સંખ્યા રેખામાં જમણી બાજુની સંખ્યા સૌથી મોટી હોય, પછી 0 આવે, પછી માઈનસ આવે, એટલે સૌથી વધારે મૂલ્ય કોનું છે? URMS. એના પછી એકલા યુ અને એના પછી કોનું મૂલ્ય આવશે? સંભાવ્ય ઝડપ. આ છેલ્લા બે વાક્યો સૌથી અગત્યના છે, એ જે તમને MCQમાં પણ પૂછાય છે. તો આ વેરી મોસ્ટ 3 વ્યાખ્યાઓ. સરેરાશ ગતિ ઉર્જા એટલે શું? મહત્તમ સંભાવ્ય ઝડપ. જો સરેરાશ ગતિ ઉર્જા ક્યાં છે? બરાબર, સરેરાશ ગતિ ઉર્જા એટલે બધી જ ગતિ ઉર્જાનો સરવાળો ભાગ્યા અણુઓની સંખ્યા. મહત્તમ સંભાવ્ય ઝડપ આખા વક્રમાં મહત્તમ અણુઓની ગતિ ઉર્જા મળે છે અને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. અને સરેરાશ વર્ગનું ઝડપ એટલે તમને જે ઝડપનો વર્ગ મળ્યો છે એનું કોઈ તમારે શું કરવાનું છે? વર્ગનું. એ સૌથી વધારે મૂલ્ય બધામાંથી કોનો હશે? URMS. એનાથી ઓછું એવરેજ અને એનાથી સૌથી ઓછું મૂલ્ય કોનું હશે? UMP. એનો ગુણોત્તર પરીક્ષામાં પૂછાય છે. વેરી મોસ્ટ 1:12 અને 1:22 આવશે. URMS ની વેલ્યુ કેટલી આવશે? 1:22. તો આ તમારું થઈ ગયું બોલ્ટમેન અને મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનનો વહેંચણી વક્ર, જે પરીક્ષામાં તમને પૂછાય છે. તો આવતીકાલે આપણે 2 પ્રશ્ન તૈયાર કરીશું. આ ડાલ્ટનના આંશિક દબાણના નિયમના દાખલા પૂછાય છે, એ દાખલા આપણે ગણાવીશું. હું તમને PDF સેન્ડ કરીશ. બરાબર, આપણે 2 થિયરી તૈયાર કરવાનું. વાયુના ગતિવાદની અભિધારણાઓ, જે વાયુની લાક્ષણિકતાને સૈદ્ધાંતિક સાબિતી આપે છે, અને બીજું બોલ્ટમેન વહેંચણી વક્ર સમજાવો, ગતિ ઉર્જાનું આણ્વિક આલેખ સમજાવો. ઓલ ધ બેસ્ટ.